તો કાઈ મેચ મિલી છે મેચ કોઈ નુકસાન કર્યું છે અતિશય એમાંથી ધોરણ નાખું જ છું એકલા ડોકા વધ્યા છે ફોન હું તો બધી ભોયમાં ઉતરી ગયા હતી કોહણા તો આમ ધરતો જ નહીં અડધા ભોયમાં બેસી ગયા છે ને અડધા ગાઢ્યા છે તો આમ ના રોટલા ધોળાય ના થાય કે કોઈ નહીં ખાવાની કોઈ ઠાય ના આવે કાળા મસ્ત હેઠા પડશે રોટલા હજુ કાઢો નહીં પણ ચેક કરશે તાર ખબર પણ કાળું મસ્ત છે નુકસાન કર્યું છે કોઈ કાઢા વગરનું કશું સેજ નહીં પણ શું અને શું કરું જ હું તો કોઈ ઉઠતું જ નહીં મને હવે તો એમ થાય છે ઘેટો ખૂણામાં બેસીને રોવું તે આમ અહીંયાથી હલું જ નહીં રોય વળી ક્યાંનું સારું થયું ને ક્યાંનું ભલું થયું છે શું દશા આવી છે આ બાજરીને બધા દોણા કરી રહ્યા છે ને એકલું ઢૂઢું વધ્યું છે શું ઢૂઢું બાફીને ખાવું હવે કેવું તો કે ને કેવું હવે છે કોઈ રોય ભેગું થાય નહીં હવે જેમ થયું એમ પાર પડ્યું આ વસ્તીનું આવી રહ્યું બીજું કોઈ નહીં આ વસ્તીનું પબ્લિકનું આવી રહ્યું હવે આ જ્યાં ભાવમાં પાડ્યા છે આવા ત્યાં બધું ભેળાઈ ગયું આખું મારું ખેતર એક આટલો વીઘો લાવ્યો છે વ્યાજનું લીધું તું હમણાં ગોમમાં પૈસા લાવીને રૂપિયો ભરાય એવો રહ્યો જ નહીં ને હવે આ પૂળોનું શું આવે અત્યારે 1.5 રૂપિયાનો પૂળો છે હાલ સિઝન પ્રમાણે કશું ના મેળાવે આ વ્યાજમાં પૈસા નહીં હલાય આ પૂળા બધા ઊભા થઈને આવ્યા છે હવે આટલું ફૂંકાઈ જાય સારું તો ઢોરણ ખાય એવું થાય ઘરે એ બજારમાં આવે કે ટોળા વિંદતો આવે એ કોઈના બાપનું ના ચાલે કે નક્કી મારું વાવાઝોડું આવે આ ઓમ આવ્યું તું આવી રીતે અને આખું ખેતર ભેળાઈ ગયું છે ઓમો નમો કશું રહ્યું જ નહીં આ ઢોરણ ખાય એવું નહીં રહ્યું પૂરા શું કરવાના શું કરો છો શું એટલે આ પૂરા ભેગા કરું છું હવે આ ઢૂઢા ખાવું ભલે બાજુ ખાયું નહીં ભેળાઈ ગયું બધું આવી ભેળાઈ ગયું પણ કરવું શું હવે ભેળાઈ ગયું હા જો બાજરો તો કાળો પડી ગયો જો એટલે કાળી પડવાની જે વાત કરે છે તું અમાર ઢૂઢાય ખાવા રહ્યા નહીં એ ડોબે નહીં ખાય હવે તો અમે એ લઈ દાતા પણ અમે શું લઈ દા કાળું પડી ગયું બોલ્યા શું કહેતો હા એ બધું મેલો આ વાવાઝોડાનું તમે શું ગીત ગાતા હતા અલા એ તો ગીત ગાઉં હવે ભેળાઈ ગયું અમે એક ગીત ગાઉં પર મેં કીધું નવરો બેઠો હતો વાવાઝોડામાં બધું ભેળાયું પર તમારે એ તો વાત સાચી પણ હવે કેવું કે ને ઓલે હોમે ખૂણામાં બેઠો એ ગીત ગાડ્યું હવે રોયા દાડા ના વળાય હવે શું કરશે કે તાર ભેળાઈ ગયું પૂરા હખરા કરો પૂળા તો ઉભા કરાવે તમે હેડતા તો મારે પકડ દો આ તો ફરી અમે કેવા આવ્યા બીજું કઈ તમે કેવો મોટો ઉપકાર કરીને આવ્યો છે કોઈ આલીમ દેવા તોડી નહીં મારવાના અમન હોય બાજરી કોઈ પકડવાના નહીં અમારે તો અમે ભેળાઈ ગયું છે રોજા પર હેડા બીજું તેમ ના આયા છે શીખમણ હાલવા હેડે આવી બધું હવે શું પડ્યું જેમ થયું એમ પાર મેળો હવે આવડી કયો મજૂર કરવો પડશે આવા ધંધા કયો કરે બાજરામ તો કોઈ રહ્યું નથી હવે પૂળા લઈને જો બટકા ભરવું એકલા સાવા દુકાન પત્ર કમ્પ્લીટ પણ પલાળી ના સીંધેલું છે કાળું મરઘા થઈ ગયું છે બહાર મારી બેઠી મને હવે 2 દાડા કોરું નાખ્યું હોત ને તો ફોડી નાખત તો હું કહી જાત તો ગાયન તો પેશાને ખાય એવું તો થોત અને વાવાઝોડું તો ભાઈ આવ્યું હતું ને હે શું વાત કરું કપા મારો બધો નેદામાં આવી ગયો છે કપાઈ નેદવો પડશે વાવાઝોડાનું બધું પલળી ગયું પણ તમારે તો આ વાવાઝોડાનું મૂળ પલળી ગયું પણ અહીંયા પડ્યું છે હું તો 80 કિલોમીટર પૂરો લઈ લઈને આવ્યો છું 500 કિલોમીટર જ્યાં સાહેબ તો મારી ચેરી છે એટલે જતી ખટારો લઈને પેશલ ગયો તો ને હાવરવા ચેડે હા બેહો અરે ભગવાન આમ તો ના બેહાય થોડીક આબરૂ હોય આપણે હવે શેતિયા વાળા ના હોય એ તો બરોબર છે એટલે પણ મારે પૂળા એક ગયા છે ને માતા ના એટલે વાવાઝોડું તો 125 ની ઝડપમાં આવ્યું હતું પણ પૂળા તો 135 ની ઝડપમાં સાચી વાત છે તમારો બાજરી તો નથી પલળી કે પલળી જવાની જે વાત કરો છો દોણા બધા ભોયમાં જતા રહ્યા ઢૂઢા ઉપર પડ્યા છે પણ મારે તો બધું પલળી ગયું છે મારે દોણા વેચાતા લાવવા પડશે બોલો એટલે પણ વર્ષો વર્ષ હું મારે બાજરી થતી પણ હું તો કશું નહીં કોણ હવે આપણે કોક કરવું પડશે આ ક્ષેત્રનું આવી રીતે બધું બગડે એમ કરશે માં તાટપત્રી મારશે ફરી આટલા પૈસાની તાટપત્રી કેવી રીત મારે એટલે આખા ક્ષેત્રમાં કોર્યું મૂળ વંડો કરાવીને મારા ફરી એમ છે કોઈ આવી રીતે પલળવા જીવાય આ તો બધું પલળી જાય ખાવું શું ના તાટપત્રી ના મરાય
હા સુરાભાઈ હા આ ઓલો ભાઈ આ શું નામ રૂપિયો આ અલ્યા રૂપસ્યો હા રૂપસ્યો એક છોકરો પડ્યો એમાં તો મોટો જગત કરી નાખ્યો ને અલ્યા ચારે એટલું બકતો હતો. ચારે પગે ઉલટતો તો છે ઝોપા સુધી ચારે પગે ઉલટે હરમ પગને તો મિલતો પોય અને 5 રૂપિયા વાપરે એમાં તો કે મારા પાસે લોટ એ શંકા ભાઈ તા તમે પગ હમું તાજા હતા ના ભાઈ અલ્યા આવડા તો એડિયાળા બૂટ પહેરીને ફરતો તો એ રહ્યો અને ઓલો આ ઓલો કૂતરો ઈ ચાસી શીખર લાયો તો કયો કૂતરો આ પહેરવાનો કૂતરો નહીં આવતો એટલે આ કૂતરો હોય એટલે એ તો પહેરવાનું આવે એને કોઈક બીજું કહેવાય પણ આપણે દીધ રાખો ને કૂતરો જ રાખો ને હાલ હા એ કૂતરો વળી કે હું 1,500 માં કે શીવડાયો છે 1,500 માં એમ હા એટલે આ હવે 12 રૂપિયાનું હતું જેમ સેમ ઠીક છે એ રહ્યો જ ભાઈ હા સુરાભાઈ હા હમણાં છોકરો કે પૈણાવ કે મારે છોકરાની હાવ કે ભાઈ એટલું આલ્યું છે ને હા કોક દાગીના ને કોક એ વાહન ને એવું બધું આલ્યું અલ્યા કીધું પણ ને. એ તો એવું આપણા બધું કે. છોકરા પરણાયા છે તાર આપણને આલ્યું છે પણ એના હા, હાથે હા. કોઈ રૂપા હાથમાં આવે ને હાથે કોઈ વેચ ભર્યું ના ઉલડાય હું છું હા ઈ સાચી વાત છે હા, આ પણ તો- ભાઈ આ તો ભાઈ જેટલો ઉલટતો હતો આખા ગામમાં એમ જ છે એને તો કે મેં જગન હાજરું હા મૂક્યો. જગન એવું છે હાજર. પાછું. ઈ સાચી વાત છે અને આવા ને આવા 2-3 જણા છે પાછા આપણે તો હા ઓલે થોડોક આગેવાન રે ઈ એવા જ છે ઈ હવે થોડા પણ કેવા જ છે હો એવા છે એટલે વાત ઓય, જવા દ્યો. હા, હા. પણ આ તો શું આપણે અહીંયાની વધારે કામ અને ના કરાય આગેવાન ને વળી અહીંયા બોલાયા હતા આપણને બોલાયા હતા ના ચા પીવાય નહીં બોલાયા લગન આવ્યું તા બોલો એટલે હવે કોક કરશે એનું એનો કોક કરવું છે મારા ઓળખ્યા જેવા વાતો કરે રા અરે જિંદગી કાપી જ છે અમને એમ આ તો હું કૂતરું અડકાવી થયું તો હમણાં આવ્યો હતો એટલે યાર કાપે હતરા અને ઓલા રૂપિયાની જ કાપે છે મારી એ કાપી તો છે પણ હવે એને કરવું શું આવા નાવા ગોમમાં છે ને એટલી ઘડા વાવા જોડણ આ બધું આબાનું જ છે આ રહ્યું હોભળવું છે જેટલી ઘડા એરા કાપે ને એટલી ઘડા હોભલે જ જવું છે એટલે એક વાતની તમને ખબર છે શું તાર કોઈ આગેવાને પાછા હારા નતા અને હમણાં અહીંયા કોક રાવણું કર્યું હતું કોક જતા રહ્યા હતા આફણ હતું ને હોય એટલે હોય જતા રહ્યા. આમાં આપણે તો કીધું નતું આપણે જીતું જ નહીં હવે આપણે બીજું શું શું કરવું આપણે? હા હા અને તમે જુઓ ને તમે હતા અહીંયા આવડો તો ટોપલા ભર્યો તો આ પાઘડું પહેરીને આયા હતા આજીવન અહીંયા અને આજીવન જો ને હા. એ પાછા લેટવા તો છે જ પાછા શિવલ્યા વાતો કરો છો ઓહો આગેવાન આવો 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 હમણાં આવો. આવો આવો આઈ. શું લ્યા તમે બે વાતો કરો આ ભાઈ ઓલા વાત બેઠા, બેઠા વાત બેઠા પણ તમે ઓફો છે એમ આગેવાન આટલા એટલે ઓફવાનું કૂતરું આવ્યું તો અડકાયું હમણાં આવ્યું નહીં એટલે પણ હડકાયું તો કૂતરું થયું છે હા. અને ઈ ઓફે આ તમે હાદા છે ઓફો છો એટલે કૂતરા ચેડ ધોડ્યો હતો કૂતરા છે ધોળ્યા એમ પણ ના ધોડતા હોય તો કૂતરું તમારે ચીડ નતું દોડ્યું ના અમાર ચેડ કૂતરું નતું ધોડ્યું આ જો ભોઠું કેવું લઈને આવ્યો છું જબરજસ્ત હો, જબરજસ્ત. હા શું કહો તમે શું કહેતા હતા આ શું તમે વાતો કરતા હતા એટલે બેઠા બેઠા આમાં બેઠા, જ બેઠા, આમાં આમાં. બધું ક્ષેત્ર તો ભેળાઈ ગયા છે હવે ક્ષેત્ર વિશે તો શું તમારે કહો? હા. ક્ષેત્ર ભેળાઈ જ જાય ને તમે આ રૂપિયાની ને એ કાપતા હતા ને કોક. તમને કોને કીધું કે આપણી કરે અમે બેઠા બેઠા વાતો થવું કરે હતા સારું હોય એની વાતો કરે હવ અમે ઓય ઓઠે ઊભા હતા આ તો ચાર નો આઈને હું ઊભો છું તમે વાતો કરો હરા ને ચાર નો હું હોભળો હરો પણ અમે ક્યાં કોઈ પણ અમે અહીંયા કોઈને કાપી જ નહીં હા. ઘડીક આ હા સડ્યો તો ને એટલે ઊભો હતો આ કૂતરા ચેડ ધોડ્યો તો તો ચાર બીડીઓ ઓછી પીવો અમે ચો પીવા છો ચાંદ બીડીયું એમ હા એટલે અમે કઈ આપણે કાપ્યું કોઈ છે કઈ ના ભાઈ અમે કોઈ તમારા કાપી જ નહીં. બેઠા છો તમે રહ્યા ને બે કાપવા મુંસા નથી આવતા ને એટલે આ વાવા જોડન કોઈ આ જેન તે આવે પણ તમે બે અમને બેન છે ને દો હાલો છો વાવાઝોડું તો આવું હોય તો આવે હા પણ તમે કાપ કાપ કરો જેની હોય એની પછી વાવા જોડા જ આવે ને પણ અમાર ગંધામાં થવામાં તમે ખીલા ખોટી ઉલી નાખો છો આબુ વાવાઝોડું આબુ હોય ના આવે ને ખોટી નોમ સાપ અમારી પડે પણ સાપ તમારી જ પડે ને તમે આવું કરો છો એટલે હવે તમારે બીજું ઠીક છે તમારે બાજરી ચમ અમારે તો બધું લેવરાઈ ગયું હતું એમ અ. મારે તો પૂળા આટલા વધ્યા ઈ તો પલળે જ ને કોકની બાજરી કાપ તો બધી ખ્યાલ જ છે પણ તમે બે કોકની કાપ્યા મુંસા ના આવવાના ક્ષેત્રમાં હું ધોડ્યો હતો હમણાં ઓ અહીંયા કૂતરું ગયું હતું ને એને બધું રાહતાળ બોલ્યું છે હા અને તમે આ પલાળીને હવે ઢોચીને વેચી છે એમ ને ધોચી આલા કોરી ધોચી હતી પણ પલળી ગઈ એ તો પલળે જ ને તમે કોઈનું સારું આ પોસતા નથી ત્રણ ત્યાં પણ ઢોરા અમે છે. ક્યાંનું ભૂંડું કર્યું તમે તો વાતચીત કરો ભૂંડું આજીવન છે એટલે અમે વળી કોઈ કહેતા નથી કે કોની કાપણી કરી લે હા. પણ ક્યાંની કરી પણ હાલ શું કરતા જ તમે પણ અમે કાપણી બેઠા તમે- ન હોય એટલે કેવું તમે આવડા આવડા ટોપલા જેવડા ફાળીએ ભોજન આવડી એડી વાળા બૂટ ને આ બધું કોણ કેતું ઈ હતું? તો વાતો કરતા જ બેઠા તો બેઠા બે બેઠા બેઠા વાત એટલે મારી રૂપિયાની બે ની કાપતા હતા હું ભળતો જ બધું અંતર રૂપિયા છોકરો પડ્યો તમને તો કીધું જ ના કીધું જ નહીં લ્યો કેવું તો ચમ પડે બધે કે કીધું છે. ગમના નહીં ચા કહેવા બધે નહીં કીધું આવે છે. કશું કીધું નહીં વાતો બધી પણ તમે ચિયો કે તો
ચિયાક ને અહીંયા જઈને કાપો તો વળી ઓલાને તો પણ ઉપાય તો કોઈ નહીં અમારે જ્યાં હા રૂપાનું અમે કોઈ હરપાના નહીં નહીં જતા કોઈના ઘેર પણ થાય. તમને અમે કયો અહીંયા ખાવાના ને ઓલ્યા રાવણાના તમે લેટવા છો અમે હા. ખરા છો. ભાઈ હા અમે લેટવા નથી અને લેટવા તો તમને ચમ આ જો અહીંયા કેવરાવતા નથી ચમ આ તમે અડધી જોઈને નું તમે ખાઈ જો છો અડધી જોઈને ભૂસી જાય છે તમારા આ બે ના લીધે પણ એટલે અમે તો તો કોઈ એવા- કેવરાતા નથી અમે કોઈ એવા હડકાયા ના હે અડધી જોઈન અમે ખાઈ જતા હશે. પણ તમે તેમ જ તમને કોઈ કહેતું નથી ના ના અને અમે ક્યાં ખાવા ઓલે બેઠા છે અમને પણ તમે નીચે તો અમે તમને શીરી કે તમે અડધું જોઈને નું ખાઈ જો તમને કે ના પણ અમે કોઈને અહીંયા જાતા જ નહીં. અમારે જાવું જ નહીં જોઈને હા. વાળા છો ખાતા તે જોઈને વાળા ખાય જ દે એટલે પણ તમને એક વાતની ખબર છે હા આ વાવાઝોડું કેટલી ની ઝડપમાં આવ્યું ખબર છે હા. 125 ની ઝડપ પણ વાવાઝોડા 125 ની ઝડપમાં જ આવ્યું હતું પણ આ ગાડા હવે નીકળ્યા છે બહેન અઢેહેન એવી સ્પીડ બરાબર હા તે પછી ભગવાને ઉપર કે ને કે આ બધાએ કે મોણા હાવ કરીએ કે હું ના કરું કોક એટલે એને વળી આ બદલાયું એમ ને હા પેલા આપણે હતા તો હા. બળદ ગાડા હતા તો હા. ઊંટ ગાડીઓ હા હતી હાજી વાત. એટલે હળવા હળવા હેડતા હતા એમ ને? હળવા હળવા હેડતા હતા. અને એટલે પેલા વાવાઝોડા હળવા આવતા હા. અને તમે ઘેરથી આ ચા ના લેતા આવો થોડો. એટલે ઈ તો હું કૂતરા ચીડ ધોડ્યો ચા લેવા હાલશે કે નહીં લેટવા વેળા તમે કરો છો કમી લે એટલે પણ ચા માં લેટવા વેળા ના હોય હા આ તો ચા તો હાવ નો ભાગ હોય. હા. પણ તમે હું શું કેવો કહું, કોઈ? એટલે હવે માણસ જેમ બદલાય ને એમાં બધું વાતાવરણ ને બધું બદલાવે ભગવાને જોઈ છે ઉપર આ તમે જેની ને તેની કાપ કાપ કરો છે ચા છે ભગવાન. એમ ના દેખાય તમને ચોથી દેખાય તમને તો જિંદગીમાં નહીં દેખાય બસ આ- સહેજ ને પણ પણ ભગવાન આવી દોઢમાં કદી એ કશું ના દેખાય તમને અમે ક્યાં દોઢું બોલા છે. પણ કે હાલ કોઈને લે દેખાય ભગવાન હતા ના દેખાય એટલે તમે છે આટલા બધા ઓલ્યા તો કસર ગયા ગસર ગેલા થઈ પછી લે પછી આવું ને આવું કરે ગેલાની ઈ કે પણ ભગવાને હવે એમ કરતા આ ભગવાન માનતો હોય કદાચ આ વાવાઝોડો ના મેલે ને તો અમારે હા. કોઈની કાપણી કરવી જ નહીં કરવી જ આજથી. નહીં. પણ ના જ મેં કહે ને તમે કાપવાનું બંધ કરો પણ તો ભગવાન પેલો એમ કે અમારે કુલ ઉભા રહો અમારું નુકસાન ચમ ના કર્યું અમે તમે કાપણી કરો અમે એટલા દિવસ અમારે એમ ને હા આજથી શંકા ભાઈ આપણે નિયમ આપણે આજથી કાપણી કોઈની કરવી જ હા નહીં. હા, આજથી કોઈની કાપણી કરો તમે તાર કે શંકાભાઈ હા. શુરાભાઈ આજથી કોઈની કાપણી નહીં કરો ના ના, અલ્યા, ના, ગરમી હજી નહીં. આલો વચન તો લે આ વચન હા, જો આજથી તારા કુદાડો જો કોઈની કાપણી નહીં કરાય એમ. તો આજથી તમારે કાળો રોટલો ની ધોળો ધોળો ને ધોળો અને આ વાતની તમારે ખમાન મજા હા હા તો ખમાન મજા આવે સારું તો હેડો હેડો. આ મારો બનાસકોઠો